લખન તો પાટણની ધરમપુર હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। હોસ્પિટલના ગાયનેકને ટીબી વિભાગના દર્દીઓને આપવા માટે આપેલા 66 દૂધની થેલીઓમાંથી 35 થેલી દૂષિત અને ખાટી નીકળી હતી અને આ દૂધની થેલી 2 દિવસ જૂની તારીખની હતી અને કેટલીક તો ફાટેલી હાલતમાં હતી। જે બાદ હોસ્પિટલમાં વોટ્સએપ ગ્રુપમાં પણ દૂધ ખાટું હોવાની અને લોકોના આપવાની ચર્ચા પણ હતી। ગાયનેક વિભાગમાં ખાસ કરીને 11 થી 12 થેલીઓ ખોટી હોવાના દાવાઓ પણ થયા છે। હવે આ મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ અને ન્યુટ્રિશન સપ્લાય ચેન સામે પણ પ્રશ્નો ઊભા થયા છે। હોસ્પિટલોમાં જે ડિલિવરી થતી હોય છે, ડિલિવરી બાદ જ્યારે બાળક જન્મે છે ત્યારે એને માતાને અહીંયા પોષણક્ષમ રીતે જે દૂધ આપવાનું હોય છે એ દૂધ એક થેલી આપવાની હોય છે, પરંતુ આજે કોઈ કારણોસર જે ધારપુર સ્થિત મેડિકલ કોલેજની જે હોસ્પિટલ છે એ હોસ્પિટલના સ્ત્રી વોર્ડ વિભાગમાં આજે સવારે જ્યારે જે ધાત્રી માતાઓથી એને જ્યારે દૂધ આપવામાં આવ્યું ત્યારે દૂધ બગડી ગયું હતું। બગડેલું દૂધ હતું એને લઈને ક્યાંક ને ક્યાંક હોબાળો થયો હતો કે તમે ક્યારે એને ચેક કરી? સવારે દૂધની થેલી આવી હતી અને મારે ડેટ ચેક કરવાની ટેવ હોય જ છે। મને દૂધ ખાટું લાગ્યું, એક જ ગુણ પીધો હતો પણ મને દૂધ ખાટું લાગ્યું એટલે બધી મેં ચેક કરી અને એક્સપાયર ડેટ હતી દૂધની થેલી યુઝ બાય 11 હતી અને આજે 12 થઈ હતી અને એવા ઘણા બધાને દૂધની થેલી આવી પણ અમુક લોકોને એવી ખબર ના પડે બીજાને કે દૂધની થેલી બગડેલી છે કે નહીં બગડેલી ચેક કરવાની કોઈની આદત હોય કે ના હોય, પણ મારી ટેવ છે કે ચેક કરવાની, બરાબર। અને આપણું બાળક ફીડિંગ કરતું હોય અને એ જ આપણે દૂધ પીએ ને અને બાળકને કંઈ થઈ જાય તો એની જવાબદારી કોની? ટૂંકમાં દૂધ પીતા પહેલાં ફાટી ગયું હોય છે ત્યારે એટલી તો સ્ત્રીઓને સમજ પડવી જોઈએ કે ફાટેલું દૂધ હોય એટલે કંઈ પીવે જ ના શકે, પરંતુ જે આજ રોજે અંદાજે લગભગ 5 થી 10 ડિલિવરી રોજ થતી હોય છે ને આ જે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક આ થેલી એક્સપાયરી ફાટેલી આપવામાં આવી છે એને લઈને હોબાળો થયો હતો, પરંતુ જે ચોક્કસ કહી શકાય એ અને દૂધની જે થેલીઓ હતી એ માત્ર ફાટી ગઈ હતી। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા અલ્કેશ ફોન લાઈન પર જોડાયા છે। અલ્કેશ, દિલ્હીથી 62 થી વધુ થેલીઓને 32 થી દૂષિત અને ખાટી નીકળી હોવાની ઘટના સામે આવી છે, ત્યારે હવે જે સ્ત્રીઓ ત્યાં હતી તેના પર વિરોધ જોવા મળી રહ્યો છે, વધુ અપડેટ જણાવશો? જે રીતે પાટણ જે અક્ષય પાત્ર યોજના અંતર્ગત દૂધની થેલીઓ આપવામાં આવે છે જે ધાત્રી માતાઓ એને, ત્યારે આજે સવારે જ્યારે પાટણ સ્થિત ધારપુર મેડિકલ હોસ્પિટલમાં જે ડિલિવરીની બહેનોને આપવામાં આવ્યું દૂધ ત્યારે ક્યાંક ને ક્યાંક ગઈકાલની ડેટ મારેલી દૂધ આપવામાં આવી હતી થેલીઓ ફાટી ગઈ હતી, એને લઈને હોબાળો થયો હતો। આ અંગેની તપાસ કરવામાં આવી હતી ત્યારે હોસ્પિટલના સત્તાવાળાએ જે અક્ષય પાત્ર કોન્ટ્રાક્ટર પૂરી હોય એની સામે પગલાં લેવાનું જણાવવામાં આવ્યું હતું। જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ।